વડોદરામાં એટલાન્ટિસ કોમ્પ્લેક્સના ચોથા માળે ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી। કોમ્પ્લેક્સના ચોથા માળે ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગી હતી। જ્યારે આ ઘટનાની જાણ વડીવાડી ફાયરને થતાં વડીવાડી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો। સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। જ્યારે આ કોમ્પ્લેક્સમાં આશરે 40 થી 50 લોકો હાજર હતા। વડીવાડી વિસ્તારમાં એટલાન્ટિક બિલ્ડિંગમાં ચોથે માળ ઉપર આગ લાગી હતી। એવો ડાયરેક્ટ કોલ આવ્યો હતો વડીવાડી ફાયર સ્ટેશન ઉપર। અમે ઘટના સ્થળ ઉપર અમે આવ્યા ત્યારે પબ્લિક અને નીચેથી ઉપરથી વધારે ધુમાડો દેખાતો હતો। ચોથે માળ ઉપર મોટી આગ લાગી એવું દેખાતું હતું નજરોમાં। અને ઘટના સ્થળ ઉપર અમે ઇલેક્ટ્રિક સપ્લાય પૂરા પેનલ બોર્ડમાં આગ લાગી હતી। કેટલું નુકસાન થયું? હવે નુકસાન તો એવું અંદાજે તમને ખબર નહીં, પણ ઇલેક્ટ્રિક સપ્લાય ઇલેક્ટ્રિકના ઘણા બધા કેબલો સળગી ગયા છે ત્યાં। જ્યારે આગ લાગી ત્યાં કોમ્પ્લેક્સ ચાલુ હતું, અહીંયા લોકો હતા? હા, ઘણા બધા માણસો અહીંયા ઓલરેડી ત્યાં હતા। ઓફિસ બી ચાલુ હતી અને બધા માણસો સમયસર નીચે ઉતરી ગયેલા હતા। કોઈને ઈજા થયું એવું? ના, એવું જાણવામાં નથી આવ્યું। કોઈને નુકસાન થયું નથી। શું નામ? ધર્મેશ જાદવ।